નોટ ઓનલી પ્રાઇવેટ સિસ્ટમ, ગવર્નમેન્ટ સિસ્ટમ પણ હેક કરવામાં આવી રહ્યા છે. આ બહુ જ મોટો ક્રાઇમ છે. ભ્રષ્ટાચારી છે રોકવાવાળા નાગ પોતાના જ દેશને ખોખલો કરે છે. આવી ગયા છે બેંક ઓફ પેરાડાઇઝની લિસ્ટ લઈને આવી ગયા છે. 4 દિવસની જિંદગી છે અને એમાં પણ આટલા પૈસા હડપી લીધા. હે તમામ પોલિટિકલ પાર્ટીઝના લોકોના અકાઉન્ટ છે ત્યાં. બધા ચોરોએ મળીને એક મોટા ચોરના ઘરમાં પૈસો છુપાવ્યો છે. તમે શું વિચાર્યું બચી જશો? તમને લાગ્યું જનતાના પૈસા ગળવા આટલા સરળ હશે? બેંક ઓફ પેરાડાઇઝમાં અકાઉન્ટ ખોલીને પોતાની 7 પેઢીઓને ખુશ કરવાનો પ્લાન હતો ને? ચોરટા નહીં તો કોઈના અકાઉન્ટમાં 1000 કરોડ, કોઈના લાખ કરોડ બાપનો પૈસો સમજ્યો છે કે? તમારા બધાની બેન્ડ વગાડવાનો પ્રોગ્રામ હવે શરૂ થઈ ગયો છે. બેંક ઓફ પેરાડાઇઝ બેઝડ ઇન ટેનેરિફે આઇલેન્ડ, owned by the most wanted criminal of India, જાવેદ ઇબ્રાહિમ. અને એ બેંક ચલાવનારા છે મારા જ દેશના પોલિટિશિયન્સ અને બિઝનેસમેન. હવે હું લિસ્ટ દેખાડવાનો છું. આ છે ચોર અને આ એમના ખાતા. આપ સૌના ભગવાન મનીષ શિંદે 1,76,000 કરોડ, ગરીબોના મસીહા સિદ્ધાર્થ મલ્હોત્રા 90,300 કરોડ, બિઝનેસ ટાઇકોન નારાયણ શાસ્ત્રી 1,25,000 કરોડ અને આપણા મોટા મંત્રીજી માનનીય કાનુભા પ્રેમજી 3,20,000 કરોડ. આ બધા માત્ર એક બેંકમાં હતા. આવા બીજા ઘણા બેંક છે. આગલું અપડેટ જલ્દી આવશે. સર, પેલા લાખો કરોડો તમારા જ છે. શું એ સાચું છે? બિલકુલ નહીં. શું એ સાચું છે? બિલકુલ પણ નહીં. શું તમે સાબિત કરી શકો છો? એ જો મારા હોત તો સાબિત કરત ને. જ્યારે મારા છે જ નહીં તો હું સાબિત કેવી રીતે કરી શકું? તમે પ્રતિનિધિ છો, સાબિત તો કરવું જ તમને પડશે. કોઈ મગજની બીમારી છે શું? જો હું એમ કહું કે કરોડો રૂપિયા તમારા છે તો તમે પ્રૂફ કરશો? બોલો કેમ પ્રૂફ કરશો? Avinash Jumani, 71,356 crores. K.R. Pillai, 21,000 crores. And the poorest guy in the country is Mr. Sai Baba, only 2,000 crores. ગ્રાન્ડ લીગ કે જે ભારતમાં સનસની ઊભી કરી છે, પોલિટિશિયન્સના નામ જે સામે આવ્યા છે એનાથી ભારતને મોટો આઘાત લાગ્યો છે. દેશના બધા જ નેતાઓની પેન્ટ ભીની થઈ ગઈ છે. એમને સમજાતું નથી કે ક્યાં જવું એટલે બધાએ જ મૌન ધારણ કરી લીધું છે. અરે સાંભળો ટીવી પર એક નવી ન્યૂઝ આવી રહી છે. ગ્રેન્ડ લીકેજ નો ઓનર બધાની બેન્ડ વગાડી રહ્યો છે. જય હેકિંગ, જય હેકિંગ. ટીવી પર દેખાડે છે. આ હેકિંગ શું છે? પોતાના ઘરે બેસીને બીજાને છૂટો લગાડવો. ઓહ, એવું છે. કોની મજાલ છે જે મને અરેસ્ટ કરે? પાછલા 25 વર્ષોમાં 7 વાર ઇન્ડિયા જઈને આવ્યો છું, એ પણ બાય રોડ. પાકિસ્તાનથી ઇન્ડિયા જઈ પોતાનું કામ પતાવી આવું છું. ઇન્ડિયા મારો અડ્ડો છે બે. લે આગળ. મારું એક નાનું એવું કામ પણ તારાથી ના થયું. હવે આંખો ફાડીને શું જોવે છે? આ બધું શું છે ભાઈ? આપ પર ભરોસો કરીને સૌએ આપની પાસે પૈસા છુપાવ્યા હતા. હવે આપ તો જાણો જ છો કે સૌનો મીડિયેટર હું છું. હવે બધા મારી પાછળ પડ્યા છે ભાઈ. એ તારી ચટ્ટી કેમ ભીની થઈ રહી છે? ખાલી નામ જ બહાર આવ્યા છે ને. તને કોઈ પૂછે તો મોઢું બંધ રાખજે. બેંક વાળાને પૂછશે, એ લોકો જણાવશે. તારું અકાઉન્ટ જ નથી ત્યાં. એ પેલા મારી દીકરી ક્યાં છે એ તપાસ કર. આજે ગ્રાન્ડ લીકેજમાં એક સનસનીભર્યો ખુલાસો થવાનો છે. તમારો દીકરો બહુ મોટો વિશ્વાસઘાતી છે. મારા વાળને તારા કહીને બહુ મોટી શાયરી સંભળાવી. તમને જ કહી રહી છું. તમારા દીકરાએ કહ્યું હતું જીવવા માટે તારી મુસ્કાન જ કાફી છે. આવી વાતો સાંભળીને હું પણ એની વાતોમાં ફસાઈ ગઈ. ઉપરથી હું વિના માની દીકરી. એની પાસે દિલ નહીં પથ્થર છે. મારા પર દયા પણ ના આવી. એને કેવી રીતે ઉછેર્યો છે તમને સંભળાતું નથી કે શું? ભીંડા કાપવાનું બંધ કરો. કાલે પણ આજ બનાવ્યું તું. અને તમે ક્યાં જઈ રહ્યા છો? તમે મારા વિશે નથી જાણતા. આલિયા ખાન છું હું. સુઈ જાઓ. ચાલાકી તો જુઓ, ઘરમાં એક પણ ફોટો નથી લગાવ્યો. આ લોકેટમાં છુપાવીને રાખ્યો છે. ભાઈ કોઈને પણ ખબર નથી કે કેવો દેખાય છે. આપે તેનો ફોટો પણ નથી આપ્યો.
સીબીઆઈ ને અપોઇન્ટ કરી દીધી, ટાસ્ક ફોર્સિસને પણ અપોઇન્ટ કરી દીધી, સાયબર ટીમ પણ એને શોધવામાં લાગેલી છે. ત્યાં સુધી કે એના માટે એક સ્પેશિયલ ઓફિસર પણ અપોઇન્ટ કરી દીધો છે. મારી બેટી માટે કોને કામ પર લગાડ્યા છે? કેટલા દિવસ થઈ ગયા કહીને? કોઈને લગાડ્યા છે કે નહીં કામ પર? ભાઈ, જો આપણે એને પકડ્યો તો દીકરી આપોઆપ મળી જશે. ના મળી તો? ભાઈ જાવેદની બેટી પાગલોની જેમ સડક પર ઘૂમી રહી છે. એની આંખોમાં ખુશી જોવા માટે સૌથી વધુ મર્ડર કર્યા છે. જો એને કાંઈ થયું તો પૂરા શહેરમાં આગ લગાવી દઈશ. એણે જાવેદભાઈની બેટીને રડાવી છે. છોડીશ નહીં એને. ભાઈ પણ એ આપને મળ્યો કેવી રીતે ભાઈ? તારા મારા કારણે? તારા કારણે જ. કરીમ બીડી મોકલવાનું કહ્યું હતું ને તને, તે ના મોકલી. એ લઈને આવી ગયો મારી સામે અને હું ફસાઈ ગયો. તારા બાપે ભૂખ્યા રહીને તને ભણાવ્યો હતો, પણ તું એમને એક ટાઈમનું ખાવાનું પણ ના આપી શક્યો. હજુ પણ જાણે છે એ કેમ મર્યા છે? કારણ કે એમના મર્યા પછી ગવર્મેન્ટ જે પૈસા આપશે એનાથી તું ભણી શકે. જે ભણતર કોઈનું પેટ પણ ન ભરી શકે એ શું કામનું બતાવ? હા, એકદમ સાચું બોલે છે. જે ભણતર કોઈનું પેટ પણ નથી ભરી શકતું, એ ભણતર શું કામનું? આ ભણતર શું કામનું છે? ભરાશે, સૌના પેટ ભરાશે. What's the purpose of the journalism? સત્યનું ગળું ચીરી નાખવાનું કે દેશનો વિનાશ થવા પર માથું ઝુકાવીને રડવાનું? શું કરીએ છીએ આપણે? આપણે અહીંયા જે રાજ ખોલવાનો છે ને, એ માત્ર 2 દિવસના એન્ટરટેનમેન્ટ ન્યૂઝ બનીને રહી જાય છે. પણ એના પછી આપણી સરકાર પણ ભૂલી જાય છે અને પબ્લિક પણ. હવેથી આપણે નહીં ચીખીએ, આ જનતા રાડો નાખશે. માઇક લઈને આપણે નહીં ભાગીએ, આપણે ભગાડીશું. દેશને લૂંટીને બધા પૈસા બેંકમાં રાખ્યા છે ને, જેને પૂછો એ કહે છે એ મારા પૈસા નથી. જો કોઈના નથી તો પછી એ પૈસા છે કોના? મારા દેશના છે. અને દેશની જનતાના પૈસા હું પાછા લાવીને રહીશ. આટલા દિવસ હેકિંગ કરીને ફાઇલ્સ અને ડોક્યુમેન્ટ્સ કાઢ્યા હતા. હવે એ જ હેકિંગ થી હું પૈસા પાછા લાવીશ. આપણો પટારો તો ત્યાં છે, પણ એના પર તાળું લાગેલું છે. એ તાળું ખોલવું પડશે ને. આ બધું પ્લાનિંગ થી કરવું પડશે. એને હેક કરવા માટે મિનિમમ 500 હેકર્સ જોઈશે. આપણે બેંક ઓફ પેરાડાઇઝના બધા પૈસા કાઢવાના છે. આપનામાંથી બેંક સિક્યુરિટી સિસ્ટમ માટે કોણે કામ કર્યું છે? તમે લોકો બીજાને ગાઈડ કરો. યાદ રાખજો, ઇટ્સ અ વોર. A war to bring back our money. તમે મારી સાથે છો ને? અને આ કામનું મુહૂર્ત છે 12 તારીખ, પાક્કું 12 વાગે. ટેનેરિફી આપણાથી 6 કલાક પાછળ છે. અર્લી મોર્નિંગ 6 o'clock. બધા જ ઊંઘમાં હશે. સિસ્ટમ આળસુ હશે. બધા સર્વર આરામ કરતા હશે. And that is the time. Let's do it. Let's do it.
સાંભળ બેટા, આ છોકરી પોતાનો જીવ લેવા પર અડી છે. મને તો બહુ ડર લાગે છે. હું 100 સુધી કરીશ. ત્યાં સુધીમાં તું મારી સામે આવી જા, નહીં તો પોતાને ગોળી મારી દઈશ. જાવેદ ભાઈની દીકરી છું હું, મારા અબ્બુ જાનની કસમ. 1 2 3 4 અરે કેમ મારી રહ્યો છે ને? તમે પાછળ ઓટોમાં. તું ગમે તેટલું નાટક કરી લે, મારું મન ઓગળશે નહીં. તે કહ્યું હતું ને, હું તારી આંખોમાં જોઈને બોલું છું, હું તને પ્રેમ નથી કરતો. તે શું કર્યું? દગો દીધો છે, ચીટ કર્યું છે. મને આટલું દુઃખ આપે છે. આ ઠીક છે કે? અચ્છા, દિલ દુખવા પર આટલું દુઃખ થઈ રહ્યું છે તને? ખબર છે તારા બાપે કેટલાઓને માર્યા છે, કેટલી જિંદગીઓ બરબાદ કરી છે એણે? જઈને મારા પપ્પા સાથે બદલો લે. મારી સાથે એવું કેમ કરે છે? ઠીક છે, ઓકે ઓકે, જે થયું તે થયું. ચાલ, હવે તારો ટાઈમ ખતમ. અરે, ચાલ બેટા. ચાલ નીકળ. હું નહીં જાઉં. કેમ નહીં જાય? નીકળ અહીંયાથી. જો મારા પપ્પાને ખબર પડી તો આ ઘરને સળગાવીને રાખ કરી તો દેશે. બોલાવ ને, એમને જ તો અહીંયા બોલાવા છે, અને જે કરવું હોય એને જ કરી લે. બાપને બોલાવીશ. લાવ સુટકેસ દે આની. ધમકી આપે છે ને? જા બહાર નીકળ. ત્યાં કેમ બેસી ગઈ? આ માર્કેટ છે, તારું ઘર નથી. હું અહીંયા જ રહીશ. જિદ્દી છોકરી. શું જોઈ રહી છે તું? આમ જ જોઈશ. આમ જોઈ મને ગિલ્ટી ફીલ નહીં કરાવતી. યુ નો વાય? યુ હેવ ડન અ મિસ્ટેક. એટલા માટે તને ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે. માં, અંદર ચાલો, એ જતી એને રહેશે. આમ ચાલો. ના છોડ બેટા. અબે કસાઈ, જો નેમ પ્લેટ પર કસાઈ લખીને તારા ગેટ પર લગાવીશ તો સૌને ખબર પડી જશે કે તું કેટલો મોટો વિશ્વાસઘાતી છે. માં એ જતી રહી. જો તમે આને આમ ખવડાવશો ને, આ ક્યારેય નહીં જાય. આપણા માથા પર બેસશે. મને કીધું મારા ઘરનું સરનામું ક્યાંથી તે મળ્યું? જ બતાવ્યું હતું. તારી માનું નામ શું છે? સત્યવતી. એ પોતાના સિગ્નેચરમાં પણ માં લખે છે. ભલે ને ગમે તેટલો મોટો ક્રિમિનલ હોય, માનું નામ ખોટું નહીં બતાવે. આધાર કાર્ડની ઓફિસ જઈને માનું નામ ટાઈપ કર્યું હતું, બસ એડ્રેસ મળી ગયું. બહુ જ મગજ ચાલે છે ને. ઠીક છે, હવે અહીંયા સુધી આવી છે તો ખાવાનું ખાઈ લે અને પછી પોતાના ઘરે જતી હું રહેજે. અહીંયા જ રહીશ. અહીંયા રહીને શું કરીશ? હા, હું તને પ્રેમ નથી કરતો. ફરીથી કહું છું, મેં દગો આપ્યો તો તને. તને સમજાતું નથી કે? એ જ તો નથી આવડતું તને. તને દગો દેતા નથી આવડતું. તારા સંસ્કાર એવા નથી. અરે તને આનાથી પ્રેમ છે કે નહીં એ તારા દિલને પૂછ. હવે આજથી આ અહીંયા જ રહેશે. તું બહાર નીકળ. પપ્પા, બેટા, કોણ છે આ? આને હું નથી જાણતો. આને બહાર કાઢી મૂક. સત્યા, આપણા હરીશને કિડનેપ કર્યો છે. હરીશનો ફોન ટ્રેસ કરો. ક્યાં છે? મારી નાખો સર. મારી નાખો બોલી રહ્યો છો ક્યારથી? ક્યાં મારો બોલ? ક્યાંય પણ મારો સર. મને નહીં પૂછો. જાવેદ, તારી દીકરીના બદલે મારા દોસ્તને લેવા આવ્યો છું. એ, મારી દીકરીને ખરોચ પણ ના આવી જોઈએ. બહુ જ લાઠી પાડી છે મેં એને બે. લાડથી નથી પાડી, અપલખણી છે તારી દીકરી. મારું મગજ ખાઈ રહી છે. ક્યારથી કહું છું પ્રેમ નથી કરતો, સમજતી જ નથી. ગાંડી થઈ ગઈ છે મારી આ. દીકરીને ગાંડી કહે છે? ગાંડુઓ છે તારું ખાનદાન. તારી દીકરીને મોકલું છું, મારા મિત્રને મોકલ. આ ખજૂરનું હું શું કરીશ આનું? જા બે, મારી દીકરીને મોકલ જલ્દી. આવા દે મારી દીકરીને. આલિયા, આવી જા બેટા.
એ સત્યા પ્લીઝ ડોન્ટ લીવ મી છોડી દે ને છૂટ મને તારી સાથે લઈ જા પપ્પા પ્લીઝ સત્યાને ના મારો ના મારો શું કહ્યું તે શું બોલી તું શું નામ શું છે બોલ સત્યા પૂરું નામ બોલ સત્યા માર્તંડ ફોન દે નહીં પપ્પા હજુ કેટલો ટાઈમ લાગશે? આ ખૂબ વિશાળ ડેટાબેઝ છે સત્યા. બધું કલેક્ટ કરવા માટે કમસે કમ 2-3 દિવસ લાગશે. પેલી છોકરી ક્યાં છે? એના પપ્પા પાસે મોકલી દીધી. હવે પાછી નહીં આવે. એવું કેમ કર્યું બેટા? બહુ જ સારી છોકરી છે. એ તને બહુ પ્રેમ કરે છે. અરે માં, એનું અહીંયા રહેવું ઠીક નથી. જો હું જેલમાં જતો રહ્યો ને તો બેલ પણ નહીં મળે. તમારું બહાર રહેવું જરૂરી છે. This mission is very important to us. Remember, 12 o'clock. સર, એને જમી લેવા દો. મહિનામાં એક વાર આવે છે. ખબર નહીં હવે પાછો ક્યારે આવશે. તું ખા બેટા. થોડી દાળ દે ને. પાપડ દે.